ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆરડીસીમાં આવેલ કેએલજે પેટ્રોપ્લાસ્ટ નામની કંપનીમાં ચોરીની ઘટના બની, તેમાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝઘડિયા જીઆરડીસી પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા। ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા આપેલ સૂચના અંતર્ગત ઝઘડિયા જીઆરડીસી પોલીસ મથક પીએસઆઈ પીકે રાઠોડે ટીમ સાથે ઝઘડિયા જીઆરડીસીની કેએલજે કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મળેલ માહિતીના આધારે પોલીસે સદર ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। ઝઘડિયા જીઆરડીસી પોલીસે આ ગુના હેઠળ 5 આરોપીઓ ઉગનકુમાર જીરાલાલ ચૌધરી, રહેવાસી અંકલેશ્વર, મૂળ રહેવાસી બિહાર, કરણકુમાર ભૂધન સાની, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, બિટ્ટુકુમાર અખિલેશ રામ, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, ગણેશકુમાર ભૂષણ સાની, હાલ રહેવાસી દધેડા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી બિહાર, તેમજ વિકાસ સંતરામ ગુપ્તા, હાલ રહેવાસી અંકલેશ્વર, રાજપીપળા ચોકડી પાસે, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના ચોરાયેલ એલ્યુમિનિયમ રોલ નંગ 1 તથા પતરા અને નાની મોટી લોખંડની ગોળ પ્લેટ નંગ 15 કિંમત ₹1,50,000 તેમજ આ ગુનાના કામે વપરાયેલ બોલેરો પિકઅપ ગાડી આશરે કિંમત 5 લાખ મળી કુલ ₹6,50,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।